Hello and very good morning to all of you. Okay, so this is one more sum of admissions that we are going to practice in this lecture. Okay, I have tried to kept my mobile vertical and you also do the same thing. તો એક પેજની અંદર લગભગ બધી વસ્તુ જે છે મારે એક્સપ્લેન કરવી હોય તો વિધાઉટ રોટેશન જે છે આઈ કેન એક્સપ્લેન. If there is a little bit of image quality problem, then you just concentrate on my voice what I am explaining. Okay, you just keep example 24 in front of you, draw the necessary accounts and just listen to my explanations and follow the steps what I am explaining. So example 24, Kana and Kavisha are partners sharing profit and loss in the ratio of 2:3. So remember this 2:3 is considered as their old ratio. And after kevo ratio kesu old. Now balance sheet is given, it's a regular balance sheet. Okay, there is no any extraordinary item. There are around 9 adjustment and at the end it is given that prepare necessary accounts and balance sheet of a new firm. So remember, in case of admission, when it is asked to prepare necessary account, that means you need to prepare revaluations account, partners capital account, cash bank account and new balance sheet. આ તમારા જે છે એ 4 ટેબલ, this is considered as necessary account: revaluations, capital, cash bank and new balance sheet. Revaluations and capital, these two accounts you prepare in one page, cash bank and new balance sheet that you prepared in another page. Okay, તો ટોટલ 2 પેજની અંદર તમારો આખો સમ જે છે તમે પ્રેક્ટિસ કરી શકશો. ચલો, તો વી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ. વોટ ઇઝ ગિવન that Kana sacrifice half of her share and Kavisha sacrifice 1/4 of her share in favor of પાલખી. કાનાનો જે શેર છે એમાંથી હાફ અને કવિશાનો જે શેર છે એમાંથી 1/4 in favor of પાલખી. Now this information is useful for two particular purpose. એક તો આની ઉપરથી આપણે sacrifice ratio of કાના કવિશા મળે. Another thing, that sum of sacrifice of this old partner will be equal to share of new partner. તો before we proceed further, જો વર્કિંગ તમને સમજાવું તો તમને ઓલ્ડ રેશિયો ઓફ કાના એન્ડ કવિશા ઇઝ ગિવન 2:3. આ વર્કિંગ તમે સમજો. ઓલ્ડ રેશિયો ઇઝ 2:3. નાવ કાના સેક્રિફાઈસ હાફ ઓફ અ શેર, તો કાનાનો શેર છે 2/5, એનું હાફ તમે કરો તો 2/10 ઇઝ ધ સેક્રિફાઈસ ઓફ કાના. બરાબર છે. એવી રીતના કવિશાનું સેક્રિફાઈસ તો કે એના શેરનું 1/4, તો 3/5 ઇન્ટુ 1/4 એટલે 3/20. તો આ 2/10 છે એને તમે ડિવિઝન સેમ કરવા માટે 2થી મલ્ટીપ્લાયડ કરો તો 4/20 થઈ જશે. તો 4/20 એન્ડ 3/20, તો એની ઉપરથી સેક્રિફાઈસ રેશિયો 4:3 તમને મળે. બરાબર. ધીસ ઇઝ વન થિંગ. અનધર થિંગ કે ઇફ વી એડ ધીસ સેક્રિફાઈસ ઓફ ટુ પાર્ટનર, વી વિલ ગેટ ધ શેર ઓફ ન્યૂ પાર્ટનર, દેટ ઇઝ પાલખી. તો એ તમે જો વર્કિંગ કર્યું કે શેર ઓફ પાલખી સેક્રિફાઈસ ઓફ કાના પ્લસ સેક્રિફાઈસ ઓફ કવિશા. તો સેક્રિફાઈસ ઓફ કાના 2/10 લખો કે 4/20 લખો, બે એક જ વસ્તુ છે. પ્લસ 3/20 એટલે 7/20 આવી ગયું. સો એઝ આઈ સેડ કે ફ્રોમ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ વી કેન કન્ક્લુડ ટુ થિંગ્સ. નંબર 1, what is the sacrifice ratio, and number 2, what is the share of Palki, that is a new partner. And share of Palki is nothing but it is the sum of sacrifice of old partner. પછી એનો જે યુઝ આવશે એ તમને સમજાવું. ચલો, તો આ બે વસ્તુ થઈ ગઈ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ ઉપરથી. નાવ ગુડવિલ ઓફ ફર્મ ઇઝ વેલ્યુડ એટ 80,000. આ એક ઇન્ફોર્મેશન તમને આપી કે ગુડવિલ ઇઝ વેલ્યુડ એટ 80,000. કાના એન્ડ કવિશા વિલ વિડ્રો 50% ઓફ ધ શેર ઓફ ગુડવિલ. હવે લાસ્ટ એડજસ્ટમેન્ટની અંદર શું તમને કીધું જુઓ, પાલકી વિલ બ્રિંગ 1,20,000 as capital and her share of goodwill in cash. તો ટોટલ પાલકી 1,20,000 રૂપીસ લાવે છે. તેમાં ગુડવિલની અમાઉન્ટ કેટલી હશે, દેટ વી નીડ ટુ
ફાઇન્ડ આઉટ પહેલાં તો એ ફાઇન્ડ આઉટ કરવું પડે કે ગુડવિલના કેટલા એક્સ્ટ્રા લાવે છે. તો અગેન કન્ટિન્યુ ધ વર્કિંગ. તો પાલકીનો શેર તમને કેલ્ક્યુલેટ કર્યો 7/20, ટોટલ ગુડવિલ 80,000, એનું 7/20. તો પાલકી સપોઝ ટુ બ્રિંગ 28,000 એન્ડ ઇટ ઇઝ મેન્શન ઇન એડજસ્ટમેન્ટ નંબર 10 ઓર લાસ્ટ કે શી બ્રિંગ્સ ધીસ ગુડવિલ ઇન કેશ. તો ગુડવિલની એન્ટ્રી શું થાય? જો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ એન્ડ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ આ બે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ ઇન ધેર સેક્રિફાઈસ રેશિયો દેટ ઇઝ 4:3. સો ઇન શોર્ટ you have to combine adjustment number 1, adjustment number 2 and adjustment number 3 and adjustment number 9. આ બધા તમે કમ્બાઈન કરો 1, 2, 3, 9 ત્યારે તમારું આખું પિક્ચર ઊભું થઈ જાય. જો એડજસ્ટમેન્ટ 1 એમાં સેક્રિફાઈસ અને શું કહેવાય ન્યૂ પાર્ટનરનો શેર મળી ગયો. એડજસ્ટમેન્ટ નંબર 2 ઉપરથી ગુડવિલ ઉપરથી પાલકી કેટલા લાવે છે એ થઈ ગયું 28,000. 28,000માં કોને કેટલા ડિસ્ટ્રીબ્યુટ કરવા એ નક્કી થઈ ગયું. કાના કવિશા વિલ વિથડ્રો 50%, તો એના અકાઉન્ટમાં જેટલા ક્રેડિટ કર્યા હોય એના 50% ડેબિટ કરવાના. તો લેટ મી એક્સપ્લેન ધી ઇફેક્ટ. તો સૌથી પહેલાં તો કેપિટલની એન્ટ્રી તમે પાસ કરો. તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પાલકીસ કેપિટલ અકાઉન્ટ આમ થાય. તો બેંક અકાઉન્ટ ડેબિટ ઇફેક્ટ જુઓ, તમને અહીંયા સમજાવું છું. બેંક અકાઉન્ટ ડેબિટ, તો બેંકમાં ડેબિટ સાઇડ ટુ પાલકીસ કેપિટલ અને પાલકીમાં ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ. આ થઈ ગઈ કેપિટલની એન્ટ્રી. ગુડવિલના કેટલા લાવે 28,000. તો કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 28,000 અને 28,000 પહેલાંને તમે 4:3માં ડિસ્ટ્રીબ્યુટ કર્યા. તો બાય પ્રીમિયમ ફોર ગુડવિલ કાના કવિશામાં 16 અને 12. હવે આ 16, 12 જે ક્રેડિટ કર્યા આઉટ ઓફ દેટ દે વિથડ્રો હાફ અમાઉન્ટ. તો આના હાફ 8,000 અને આના હાફ 6,000. ધીસ મચ દે આર વિથડ્રોઈંગ. સો કાના કવિશાસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક અકાઉન્ટ. અહીંયા જો તો ટુ કેશ બેંક અકાઉન્ટ અને કેશ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કાના કવિશા 8,000 એન્ડ 6,000 એન્ડ ધીસ ઇઝ ધી એન્ટ્રી ફોર ગુડવિલ withdrawn by partners. બરાબર છે? ચલો, આ થઈ ગયું તમારી કમ્બાઇન્ડ ટ્રીટમેન્ટ ઓફ એડજસ્ટમેન્ટ નંબર 1, 2, 3 એન્ડ 9. આ બધા એડજસ્ટમેન્ટ એકસાથે કનેક્ટ કરીને પૂરા થશે. ઓકે, then next adjustments are not so difficult. You will find it easy comparatively. શું તમને કીધું છે જુઓ. ડેપ્રિસિએટ મશીનરી બાય 10%. તો મશીનરીની વેલ્યુ આપણને કેટલી આપી છે 50,000. એના 10% ડેપ્રિસિએટ કરવાનું એટલે 5,000. તો રિવેલ્યુશન્સ અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અને મશીનરીમાંથી 5,000 લેસ કરીને બતાવવાના. એડજસ્ટમેન્ટ નંબર 5, બેડ ડેટ ઓફ 6,000 ઇઝ ટુ બી રિટર્ન ઓફ. પ્રોવિઝન ફોર બેડ ડેટ રિઝર્વ ઇઝ ટુ બી કેપ્ટ એટ 15% ઓન ડેટર્સ. તો ડેટર્સ તમને આપ્યા કેટલા આપ્યા છે 66,000. તો બેલેન્સ શીટમાં લખો 66,000 માઇનસ બેડ ડેટ 6,000 એટલે 60,000 વધે. એના 15% BDR તમે માઇનસ કરો તો 51,000 આઉટર કોલમ. ઓ ભાઈ કોણ અવાજ કરે છે? ઓકે, સો આઉટર કોલમ 51,000. નાવ બેડ ડેટ રિઝર્વ અહીંયા તમને કેટલા આપ્યા છે 3,000 રૂપીસ આપ્યા. એની સામે આપણે લોસ કેટલો થયો 6,000 એન્ડ 9,000, 15,000 રૂપીસનો લોસ થયો. તો 15ની સામે 3ની પ્રોવિઝન્સ છે એટલે ટોટલ તમે જુઓ તો ડિફરન્સ જે છે એ 12,000 રૂપીસ રિવેલ્યુશન્સમાં તમારે ડેબિટ કરવાના. તો આઈધર 3, 9 સેપરેટલી ડેબિટ કરો અથવા તમે શું કરો કે 3,000 બેડ ડેટના જે છે બેડ ડેટ રિઝર્વ્સ તમને 3 આપ્યું, એની સામે 6નું બેડ ડેટ છે તો 6 - 3 તો 3,000 બેડ ડેટ ડેબિટ અને રિઝર્વ્સ 9,000 પૂરેપૂરું ડેબિટ. એવી રીતના રિવેલ્યુશન્સમાં ડેબિટ સાઇડ તમારે ઇફેક્ટ આપી દેવાની. બરાબર. નંબર 6, માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 15,000. સો હિયર ઇન્વેસ્ટમેન્ટ્સ અપિયર એટ 30,000, માર્કેટ વેલ્યુ 15,000. તો
તો 15,000 રૂપીસ રિડક્શન્સ થયું. બટ એની સામે તમને ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ્સ કેટલું આપ્યું? 12. તો 15ના લોસની સામે 12નું તો બેલેન્સ છે જ તે, તો 12,000નો લોસ રિકવર થઈ જશે. તો ડિફરન્સ લોસ જે છે એ 3,000નો લ્યો, તો એ 3,000 રૂપીસ રિવેલ્યુશન્સમાં ડેબિટ સાઈડ ઉપર. ઇન્વેસ્ટમેન્ટ ન્યૂ પ્રાઇસ જે છે બેલેન્સ શીટની અંદર તમારે બતાવી દેવાની. વોટ ઇઝ ન્યૂ પ્રાઇસ? 15,000. નંબર 7, ક્લેમ ફોર વર્કમેન એક્સેપ્ટેડ રૂપીસ 50,000. આ વર્કમેન કોમ્પન્સેશન ક્લેમ તમને આપ્યું 40,000, એની સામે 50નો ક્લેમ આપણે એક્સેપ્ટ કર્યો, મીન્સ 50 વી હેવ ટુ પે. સો 10,000થી આપણે ક્લેમ ઇન્ક્રીઝ કરવો પડે. સો રિવેલ્યુશન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ક્લેમ 10,000, રિવેલ્યુશન્સ ડેબિટ 10,000 અને બેલેન્સ શીટની અંદર યુ કેન સી 50,000 રૂપીસથી ક્લેમ તમારે બતાવવાનો. લાસ્ટ વન, 10% ઓફ ક્રેડિટર્સ આર નોટ ટુ બી પેડ. તો ક્રેડિટર્સ 50,000 આપ્યા, એમાંથી 10% આર નોટ ટુ બી પેડ મીન્સ 5,000, દેટ ઇઝ અ બેનિફિટ. સો રિવેલ્યુશન્સ ક્રેડિટ 5,000 રૂપીસ અને બેલેન્સ શીટમાં ક્રેડિટર્સમાંથી માઇનસ કરીને 45,000 રૂપીસ. સો ધીસ ઇઝ એન્ડ ઓફ ઓલ એડજસ્ટમેન્ટ્સ. નાઉ રિમેનિંગ આઇટમ્સ તમે બેલેન્સ શીટમાંથી જુઓ તો કેપિટલ તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવી જ ગઈ સ્ટાર્ટિંગમાં. નાઉ દેર ઇઝ અ કન્ટીજન્સી રિઝર્વ. દેર ઇઝ નો એડજસ્ટમેન્ટ રિગાર્ડિંગ કન્ટીજન્સી રિઝર્વ. તો કન્ટીજન્સી રિઝર્વ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ old partners in their old ratio. તો આ 15,000 you can see this 15,000 partners capital અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ ઉપર બાય કન્ટીજન્સી રિઝર્વ 6,000 and 9,000 આ ક્લોઝ કરી દેવાનું. બરાબર. ઇન્વેસ્ટમેન્ટ વર્કમેન આવી ગયું, ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, ક્રેડિટર્સ આવી ગયું, બેડ ડેટ રિઝર્વ્સ આવી ગયું, લાયબિલિટી સાઈડ ઇઝ ઓવર. બિલ્ડિંગ ઇફ there is no change તો 1,10,000 as it is. Machinery we have recorded, stock we have there is no change so as it is. Debtors recorded, bank balance we will record afterward, investments are recorded. So all these balance sheet items are completed, all adjustments are completed. So what is our next step is to go for totaling. So in revaluations account you can see debit side is greater, તો ડેબિટ સાઇડના ટોટલમાંથી ક્રેડિટ માઇનસ કરો, 25,000 રૂપીસનો તમને લોસ આવશે. દેટ લોસ ઇઝ ડેબિટેડ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ફાઇનલી પાર્ટનર્સના કેપિટલની બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો એઝ વી યુઝ ટુ ડુ ઇન ફાઇનલ અકાઉન્ટ. રેકોર્ડ ધીસ ક્લોઝિંગ બેલેન્સ જે આવી એ બેલેન્સ શીટની અંદર રેકોર્ડ કરી નાખો. બરાબર. પછી આવ્યો કેશ બેંક. તો કેશ બેંકમાં બેલેન્સ 1,48,000 એ તમે અસેટ સાઇડ ઉપર મૂકી દો. એન્ડ એટ ધી એન્ડ તમે ટોટલ ઓફ બેલેન્સ શીટ કરો, દેટ ઇઝ કમિંગ 3,99,000. સો ધીસ સમ યુ કેન એક્સપેક્ટ ફોર 8 માર્ક્સ. ઓકે, ચલો. ટુમોરો આઈ વિલ ટ્રાય ટુ પોસ્ટ 2 more video regarding admission, and this admission chapter we will try to complete tomorrow. Okay, so you all practice certain sums from exercise. જે આ 3-4 સમ મેં કરાવ્યા એના બેઝ ઉપરથી જે બી થઈ શકતા હોય એ સમ તમે પ્રેક્ટિસ કરજો. ઓકે, ચલો.